જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે. અને તમે જાણો જ છો, અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. અને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી લેવાનું છે. આપણે એલાઇડ મોશન ઓપન કરીએ એટલે આપણે આ તરીકાનો એક પ્રોજેક્ટનું આઇકન ખુલીને આવે, એના પર ક્લિક કરી દેવાનું. તો એના પર ક્લિક કરીએ તો આપણે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ આપણે જોવા મળી જાય. તો અહીંયા આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલીને આવે, એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવે, એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ખુલીને આવી જાય. તો અહીંયાથી આપણે તમારે ફોટો તમારા મનપસંદનો લઈ લેવાનો છે. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે આ ત્રણ ટપકાનું આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને આવે. તો આ 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો આપણે આવી રીતે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આગળ આવી જવાનું. ફરી આગળ આવ્યા પછી આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને આપણે અહીંયા સોંગની નજીક આવી રીતે લઈ આવવાનું. અહીંયા લાવી અને મૂકી દેવાનું. તો અહીંયાથી આપણે જોરદાર આ વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો તમારે એડિટિંગ થયા બાદ આવાળું જે એપ્લિકેશન જે ઇન્ટરફેસ દેખાય છે એના પર તમારે ક્લિક કરી અને અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. MB સિલેક્ટ કરો. અમે અમારા મનપસંદની 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના બાદ આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણે અહીંયા જોઈ લો, આ વિડીયો જે ડાઉનલોડ થઈ રહ્યો છે આવી રીતે ડાઉનલોડ થઈ જાય. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે. તો રાહ જોઈ લઈએ આપણે. તો આપણે આવી રીતે વિડીયો જોઈ લો, ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ થઈ જાય એના પછી આપણે અહીંયા આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ડાઉનલોડના તેથી આપણે ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.